નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.2 નો 8મા નંબરનો દાખલો ગણીશું। ટોટલ આપણે 7 દાખલા ગણાવેલ છે। એ તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનની નીચે મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો। ઓકે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પણ દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો। હવે જો મિત્રો રકમમાં આપેલ છે કે સ્ટીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ, વાટકો કેટલો જાડો છે મતલબ એની પહોળાઈ કેટલી છે એ આપેલ છે કે 0.25 સેમી છે। જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેમી હોય તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। આ વાટકો છે ગોળાકાર, અર્ધગોળાકાર છે, મતલબ કેવો છે? અર્ધગોળાકાર। હા તમે જુઓ, એ વાટકાની આ જે જાડાઈ છે એ કેટલી છે? 0.25 સેમી છે, અને જે અંદરની ત્રિજ્યા છે મતલબ આટલેથી આટલા સુધીની ત્રિજ્યા એ 5 સેમી છે। અને આપણને શું કીધું છે કે બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, અંદરની વક્ર સપાટીનું શોધવાનું નથી। તો આપણે પહેલાં બહારની જે સપાટી છે એની ત્રિજ્યા શોધવી પડશે। તો જુઓ, બહારની ત્રિજ્યા કેટલી થાય? વાટકાની બહારની ત્રિજ્યા, એક તો જુઓ અંદરની ત્રિજ્યા આટલેથી આટલા સુધી કેટલી હતી? 5 સેમી, અને પાછું વાટકાની અંદરથી બહાર સુધી જાડાઈ કેટલી હતી? 0.25 સેમી। તો એ બંનેનો સરવાળો કરો તો બહારની ત્રિજ્યા તમને મળી જાય। તો આપણે શું કરવાનું? અંદરની ત્રિજ્યા કેટલી હતી? 5 વત્તા જાડાઈ કેટલી હતી? 0.25। એ બંનેનો સરવાળો કરો તો જવાબ શું આવશે? 5.25। આ શું આવી ગઈ? બહારની ત્રિજ્યા, બરાબર, આર આવી ગયા। હવે આપણે શું શોધવાનું છે? બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। તો સૂત્ર શું આવશે? અર્ધગોળાકાર વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર શું થાય? 2πr²। હવે જુઓ, 2 એમને એમ રાખો ગુણ્યા પાઈની કિંમત કેટલી લેવાની? 22/7 ગુણ્યા આરનો વર્ગ। આરની જગ્યાએ આપણને કેટલા આપેલ છે? 5.25। તો આપણે પહેલાં પોઈન્ટ કાઢીશું। બે સંખ્યા પછી પોઈન્ટ છે તો પહેલાં સંખ્યા લખો 525 ભાગ્યા બે સંખ્યા પછી પોઈન્ટ, તો એકની પાછળ 2 શૂન્ય એટલે કે ભાગ્યા 100, એનો પાછો વર્ગ કરવાનો, તો ફરી એની સંખ્યા લખો 525 ભાગ્યા 100। હવે જો ઉડતું હોય એટલું ઉડાડવાનું, ના ઉડે તો પછી લાસ્ટમાં ભાગાકાર કરી નાખવાનો। હવે જો 7 વડે 525ને ભાગી શકાય કે? 7 49 થાય, અને 3 ને 5 એટલે 7 પંચા 35, એટલે 75 ગુણ્યા 7 કરશો તો કેટલો જવાબ આવશે? 525। હવે જો 25 તરીકે કેટલા થાય? 75, અને 25 ચોક 100, તો આ ઉડાડી નાખો। 25 ગુણ્યા 3, અને અહીંયા 25 ગુણ્યા 4, તો 25 ઉડી ગયા। હવે જો 2 દુ 4, 11માં પણ જુઓ 11 દુ 22, તો 2 ઉડી ગયા। તો હવે ઉપર શું વધે? એક વધ્યા 11, બીજા 3, અને બીજા 525, અને ભાગ્યા નીચે હવે ફક્ત કેટલા વધ્યા? 100। તો આપણે ભાગાકાર કેવો પડશે? સહેલો, કારણ કે જે જવાબ આવે એની બે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો। તો પહેલાં આ બંનેનો ગુણાકાર કરો, 11 તરી 33 અને ગુણ્યા 525, તો 525 ગુણ્યા 33 કરો, એકમ દશક 0, 5 તરી 15, વધી 1, 2 તરી 6 ને 1 7, 5 તરી 15। આનો આ સેમ જવાબ ફરી આવશે 15 75। કેટલા આવશે? 5, 7 ને 5 12, 13, 1 7 અને 1 17,325। તો કેટલો જવાબ આવવાનો? 17,325 ભાગ્યા કેટલા છે? 100। તો હવે શું કરવાનું? તમારે બે સંખ્યા પછી પોઈન્ટ, મતલબ કે આટલે પોઈન્ટ આવશે 1 અને 2, તો એને આગળ આવશે પોઈન્ટ, તો આનો જવાબ શું આવે? 173.25। માપ સેમીમાં હતું ને તો સેમીનો વર્ગ। આ થઈ ગઈ વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। આશા રાખું છું મિત્રો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે। તો પ્લીઝ એકવાર વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પર દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો। હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।